વળી કોણા નામનું મોં વાળ્યું? મારી માં મરી ગઈ, મારો ભાઈ પાછો થયો, મારા બાપુ એકલા પડી ગયા. એમાં ક્યું બ્રહ્માંડ તૂટી પડ્યું? ભિખારા મરે કે જીવે એમાં કાંઈ ફેર નથી પડતો. હું છેલ્લી વાર એમનું મોઢું ના જોઈ શકી. તારે જાવું છે તો તું જા, એ જ્યાં ગયા છે ત્યાં. માના મોતનું દુઃખ દીકરીને કેટલું થાય તમને કેમ સમજાવું? તને સમજાયું ને એટલે બસ. નરસિંહભાઈ, હવે તમારે વ્યવહારમાં સમજવું પડે. અત્યાર સુધી માથાકૂટ કરનારી તો બિચારી ગઈ. જિંદગી આખી બિચારીએ તમારા ઘરનો ઢસરડો કર્યો છે. હવે એની પાછળ કંઈક તો થાવું જોઈએ ને. કાંઈક શું, આખી નાત જમાડવી જોઈએ, તો જ માણેક મહેતીના જીવને શાંતિ થાય. પણ નરસિંહ બિચારો. હવે તમે મુંગારો, તમને ખબર ન પડે ને. આવે ટાણે તો માણસ વાલી ચીજ વેચીને પણ બધુંય કરે. હા, માસુ ક્રય મકાન ગીરો મૂકીને બાપનું કાર્ય કર્યું. હજી આખી નાતમાં એની વાહવા થાય છે. ત્યારે પછી બધાય કહે છે કે દીકરા હોય તો આવા. પણ નરસિંહ પાસે. હવે તમે મુંગારો, આ નરસિંહ પાસે કઈ નહીં હોય ને તો આવી જશે. નરસિંહભાઈ, આ નાચ જમાડવાનું જ પાકું કરો. પાકું કરનારો હું કોણ? મારે તો કૃષ્ણ વિના બીજું સર્વ કાચું. એની ઈચ્છા હશે એમ થશે. એમ કહીને છટકી નહીં જવાય. અત્યાર સુધી બધે જમી આવ્યા છો, હવે અત્યારે વગડા કરે ન ચાલે. બિચારી માણેક મહેતીના જીવને ઉપર બેઠા એ કેટલું દુઃખ થાય. અરે રે, અરે રે, બિચારી કેટલી સારી હતી. જીવતા તો કઈ ન પામી, પણ મુવા પાછળ તો એની પાછળ કઈ કરો. પ્રભુની ઈચ્છા હશે એમ થશે. ના, આમાં પ્રભુની ઈચ્છા ના ચાલે, નાતની ઈચ્છા હશે એમ કરવું પડશે, સમજ્યા? પણ હવે તમે મુંગારો. એ ભજવા છે ગિરધારી, એ ભલે નહીં લોટા નહીં તારી, એ મારે કરવી નથી તારી મારી, એ આગી પાછી, એ મારે ભજવા છે ગિરધારી, એ મારે ભજવા છે ગિરધારી. એ શું ભગત વેળા માંડ્યા છે? પાપા, નાક કાપવાના કાવતરા કરતા સારું છે. એટલે તું એ ઓલા નરસિંહને ખોળે બેસવા માંગે છે એમ જ ને? સાવ સાચું કહ્યું બાપા. નરસિંહ મહેતાએ તો મને નવો જન્મ દીધો છે. તમે તો ખોટા સોગન ખાઈને મારી નાખ્યા પછી ખરખરોય નહોતો કર્યો. માટે મારા વર્તમાન જન્મના પિતા નરસિંહ મહેતા અને હું, તમે ભૂત પિતા. સાંભળો છો, સાંભળો છો? આ છોકરાએ મને ભૂત બનાવી દીધો. બનાવ્યા નથી, માત્ર કહ્યા જ છે. અને તમારી ખટપટમાંથી બહાર નહીં નીકળો તો ભૂત પલિત પિશાચ ડાકણ તું તો મારો છોકરો છો કે ઓલા ભવનો દુશ્મન? તમારા કુકર્મોની સજારૂપ સંતાન. અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી બહાર નીકળી જા. મોત બાળ્યા પછી ઘરમાંથી શું પિતાજી, હું તો સંસારમાંથી બહાર નીકળી ગયો છું. અને તમે તમારી ખટપટમાંથી બહાર નીકળો, નહીં તો તમારા નાકમાં જીવડા પડશે. મને શાપ આપે છે? ચાલો જા. આ ચાલો. માતા, સંસારમાંથી સંન્યાસ લેવા જતા તમારા ગાંડિયા દીકરાને વિદાય આપો. ના દીકરા, હું તને આ ઘર છોડીને નહીં જવા દઉં. માતા, મને રોકો માં. આ ખટપટના ખાબોચિયામાં ખદબદવા કરતા નરસિંહ મહેતાએ નિર્માણ કરેલ ભવ તરવાના માર્ગે જવા દે માં. ના બેટા, હું તને નહીં જવા દઉં. હજુ તો મારે તને પરણાવો છે, તારી વહુને આ ઘરમાં હરતી ફરતી જોવી છે, મારે તારે છોકરા રમાડવા છે. આ હવે તો એ નહીં બને માં. એટલે તું મને છતે દીકરે વાંજણી કરીશ? છતે દીકરે વાંજણી તો કુખે કપૂત જન્મ્યા હોય તો થાય માં. હું તો તારો ને મારો બેયનો જન્મ થપડ કરવા જાઉં છું. મને રોકમાં, મને જવા દે માં. બેટા ના, હું તને અરે છોડી દે ને, જવા દે. આ ઘર જોઈને ખટપટનું ખાબોચિયું લાગતું હોય તો આ દીકરો મને ઝેર જેવો લાગે છે. ચાલો જા. ચાલો જાઉં છું. માતા, જતા પહેલા વિનંતી કરું છું કે મોક્ષ પહેલાના મારા બધા જ જન્મોમાં તમે અવશ્ય માતા તરીકે મળજો. અને બાપા, તમે આ ભવે ભટકાણા, હવે ક્યારેય ન મળજો. નાલાયક કપૂત ભાઈ, આ ગામમાં કોઈ શ્રીમંત વેપારી છે ખરા? આ ગામમાં 7 પેઢીથી એક જ શ્રીમંત વેપારી છે, નરસિંહ મહેતો. ક્યાં આવી એમની હવેલી? હવેલી તો હરાજ થઈ ગઈ છે, હવે તો ધર્મશાળામાં ધામા નાખ્યા છે. હા, પણ તમારે શું કામ? દ્વારિકા જઈએ છે, પાસે રોકડનું જોખમ છે. થયું કે કોઈ માતબર વેપારી પાસે નાણું દઈ હુંડી લખાઈ ગઈ, એટલે પૂછતા. હા, તો તમે સીધા જ નરસિંહ મહેતા પાસે જાઓ. દ્વારિકામાં એના બાપની મોટી પેઢી ચાલે છે. લ્યો, આ આવે નરસિંહ શેઠ. જાઓ 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 જાઓ. નરસિંહ શેઠ. નરસિંહ શેઠ, અમારી એક વિનંતી સ્વીકારો. શેઠ, આજ્ઞા કરો આતમરામ. અમે દ્વારિકા યાત્રા કરવા જઈએ છીએ. પાસે નાણાંનું જોખમ છે, પણ કોઈ ગામમાં હુંડી નથી લખી દેતું. શા માટે? સૌ કોઈ કહે છે કે દ્વારકામાં હુંડી સ્વીકારનાર અમારો કોઈ શેઠ નથી. તમે અમને મદદ કરો તો યાત્રા પૂરી થાય.
યાત્રા પૂરી કરનારો જગન્નાથ. હું કોણ? તમે અમારા શેઠ. આ નાણાં લઈ અમને હુંડી લખી દો. નહીં તો જાત્રા પૂરી ન કર્યાનું પાપ તમને લાગશે. પાપ મને લાગતું નથી અને પુણ્ય મને અડતું નથી. બાકી તમારો જીવ કોચવાતો હોય તો લાવ હુંડી લખી આપો. હુંડી સ્વીકારનારો સમર્થ શામળશા શેઠ છે. લ્યો આ થેલી, પૂરા 700 રોકડા છે, ગણી લ્યો. ગણનારો ગગનમાં બેઠો છે, બધાના ગણી ગણીને લે છે અને ગણી ગણીને દે છે. ચાલો મારી સાથે હુંડી લખી આપો. ચાલો. રાધે કૃષ્ણ. લ્યો હુંડી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મહેતાજી, આ હમણાં ગયા તે કોણ હતા? દ્વારિકાના યાત્રાળુઓ. પણ તમે નાણાં લઈને એને હુંડી લખી દીધી? એમણે આગ્રહ કર્યો એટલે મેં લખી દીધી. અરે પણ હવે દ્વારિકામાં આ હુંડીના નાણાં ચૂકવશે કોણ? મારો બાપ? ના, જગતનો તાત. જેનું છે ને જમાડી જમા કરાવી દઈએ એટલે જગન્નાથ ચૂકવી દેશે. હા, નવું નથી ભાઈ, સનાતન છે. જાઓ, સાધુ સંતોને તેડાવો, નાતને નોતરા દઈ આવો, સૌને સૌનું જમાડી દઈએ. અરે પણ નોતરામાં કેવું શું? એટલું જ કે તમારે તમારું જમવા નરસિંહને ઘેર પધારવાનું છે. તમારે તમારું જમવા નરસિંહને ઘેર પધારવાનું છે? ચાલો કહી આવું. એ સૌનું જમવા પધારજો. ભાઈ, સામરસા શેઠની પેઢી ક્યાં આવી? સામરસા શેઠ? આ નામનો તો કોઈ શેઠ જ નથી. ભાઈ, સામરસા શેઠ અને એની પેઢીનો તમને કઈ ખ્યાલ છે? કેમ, શું કામ છે? નરસિંહ મહેતાએ જુનાગઢથી હુંડી લખી આપી છે, તે વટાવવી છે. ગોમતીને પધરાવી દો. આ નામનો કોઈ શેઠ જ નથી. તમને કોઈ છેતરા લાગે છે. હે મારી હુંડી સ્વીકાર